નમસ્કાર. જોયું, જાણ્યું અને અનુભવ્યું આ સજાગ કચ્છની જે યાત્રા આપણે શરૂઆત કરેલી છે. આજે ટીવી ચેનલ ચાલુ કરીએ ને એટલે આપણને સીધું દેખાય છે ગુજરાત, અદાણી, નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ. સારું છે, સાચું છે જે છે એ એમને મુબારક. સાચું ખોટું આપણને ખબર નથી, પણ અહીંયા કને સોપારી કાંડ કયો તો ભલે, બોગસ ઇમ્પોર્ટ એક્સપોર્ટના ડોક્યુમેન્ટેશન કયો તો ભલે, કે ગોળના નામે ખોળ આવતું હોય તો પણ ભલે, ને ખોળના નામે ગોળ જાતું હોય તો પણ ભલે. અધિકારીઓને પાલવે છે, અધિકારીઓને ખબર છે કે અધિકારીઓ આંખો બંધ કરે છે કે ચાર આંખો નથી કરતા. એવા પ્રશ્નો ઘણા બધા છે. ક્યાંક સ્કેનર પણ રાખેલું છે, સ્કેનરમાં શું ખબર નથી પડતી. હજી સ્કેનરને ચશ્મા પહેરાવવાની જરૂર છે કે પછી અધિકારીઓને ચશ્મા ઉતારવાની જરૂર છે? આ બધી વસ્તુ કહીએ છીએ ને કે ગુજરાતીમાં એક કહેવત છે કે રાંડ્યા પછીનું ડાપણ જેવું થાય. બધું વયું ગયું પછી આપણે શોધીએ છીએ. મુંદ્રામાં કયો તો ભલે, તુણામાં કયો તો ભલે, કે કંડલામાં કયો તો ભલે, મોખરાનું સ્થાન ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં રહેલું છે અને કચ્છમાં છે, કચ્છ અને ગુજરાતમાં છે. હાલમાં ગુજરાતમાં અદાણીની ચર્ચાઓ થઈ રહી છે, શેર માર્કેટનું આખું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે, એના ઉપરના કેસોની ચર્ચાઓ થઈ રહી છે. તો ક્યાંક પાર્લામેન્ટ માથે હોબાળો થઈ રહ્યો છે. કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી અહીં શિપિંગમાં આમ કહીએ તો કચ્છને મિની મુંબઈ પણ કહી શકાય એમ છે. પણ તકલીફ એ પડે છે કે જ્યારે કોઈ બધા કાકડા નીકળતા હોય ને આપણે કોઈ વાત કરીએ ને તો ખબર પડતી હોય છે કે મારું બેટું આનું એપી સેન્ટર તો કચ્છ છે. અને દરેક વખતે મોખરાનું થયું જ છે. કોઈ પણ વસ્તુ જુઓ અત્યારે બોગસની વાત કરીએ છીએ તો માત્ર ને માત્ર બોગસ કોઈ છે નહીં એવું નથી. ઈડી પણ બોગસ બનીને કચ્છમાં આવી ચૂકેલી છે, ઇન્કમ ટેક્સ છે, અરે ઘણું બધું બોગસના તમારે જેટલા જોવા હોય એટલા બધા અહીંયા છે. અરે ભૂતકાળમાં તો બોગસ એલસીબી બનીને પણ ફરતા હતા. પણ વાસ્તવિકતા છે કે સતર્કતાના હિસાબે બધું બહાર આવી રહ્યું છે. પરંતુ કસ્ટમ અધિકારીઓ, ડીઆરઆઈ અને ઈડી એ કચ્છમાં કેમ ફરતા નથી ને એ પણ યક્ષ પ્રશ્ન આવીને ઊભું રહી જાય છે. આપણે કહીએ છીએ કે ગુજરાતી, કચ્છ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટોપ લેવલમાં નામ છે, સ્કેનર લગાડેલા છે, તો પછી આ સોપારી કેમ આવે છે અથવા તો ડ્રગ ક્યાંથી આવે છે એ બધું જોવું પડશે ને. માત્ર ને માત્ર પોલીસના ઉપર માછલા ધોવાના કે કોઈ સંસ્થાઓ છે જે કાર્યરત છે, સરકારી સંસ્થાઓ, એના ઉપર જ માછલા ધોવાના. કંડલા પોર્ટની વાત કરી એને જુઓ તો ખરા. કંડલા પોર્ટમાં તમે જાઓ એટલે તમને ખબર પડશે કચેરી બહુ સારી બનેલી છે, પણ કચેરીમાં માણસો જ નથી જવાબ આપે એવા. તો શું કરશો તમે? ચેરમેન તમે ઓળખો છો? નામ સાંભળ્યું નહીં હોય, કારણ કે એમાં કોઈને જરૂર જ નથી પડતી હોતી. કંડલા પોર્ટમાં પગથિયું ચડો એટલે તમને ખબર પડે. અને પોર્ટમાં જે કામગીરી કરે છે એ લોકોને પણ ખબર છે કસ્ટમવાળા સાથે કઈ રીતે કામ થાય છે, પોર્ટમાં કઈ રીતે કામ થાય છે, સાચું કેટલું થાય છે અને ખોટું કેટલું થાય છે. પણ જ્યારે ખોટું બહાર લાવવાની વાત કરીએ છીએ ત્યારે બધા ઓળખાણ કાઢે છે. જ્યારે અધિકારીઓ બધા ડોક્યુમેન્ટ્સને બધું લઈને આવે છે ને ત્યારે એમ કહે છે કે સાહેબ આપણે તો આ છીએ ને આપણે તો આવું છે. આ બધા સંબંધોની માયાજાળની અંદર બધું જે રંધાઈ રહ્યું છે ને એને મારે કાઢવું પડશે. કારણ કે અધિકારીઓને કંઈક જોઈએ છે, નક્કર વસ્તુઓ જોઈએ છે. નક્કર વસ્તુઓ એ નહીં કાઢે તો એના ઉપરી અધિકારીઓ કાઢવાના છે. કસ્ટમ વિભાગ કયો, ડીઆરઆઈ કયો કે ઈડી કયો, આ બાબતે દેશનું જે નુકસાન થાય છે એ નુકસાન ન થાય એના માટે કાર્યરત છે. આપણે એમને પ્રોત્સાહન આપવું રહ્યું. હા, નકલી હોય એ લોકોને તો ખુલ્લા પાડવા જ છે અને પાડશું પણ ખરા. અત્યારે તો પોલીસની કામગીરી સારી છે. બધી બાજુથી નકલી જે લોકો છે એનો રાફડો બારે કાઢી રહ્યા છે. રાફડામાંથી બારે આવીને બધા બારે નીકળી રહ્યા છે. કાલે આવશું આપણે પાછા ફરીને. એમાં એક શિપિંગવાળાનું એક સારું અને ખરાબ બંને ટોટલ 6 ફાઇલો આવી છે. એ 6 ફાઇલોમાંથી કેટલી ફાઇલો ક્લોઝ થઈ છે ને એ સાંજના માહિતી મળવાની છે. એ 1-2 દિવસમાં તમારા સુધી બધું એક માહિતી કરીને આપશું. બસ અત્યારે આટલું જ. નમસ્કાર.